નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે ઘરની બહાર નીકળતા હો તો પહેલા આજનો આ વિડીયો જોઈ લેજો અને મિત્રો તમારા ઘરની અંદર મિત્રો ઘર વખરી અને ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે પકડી રાખજો, કારણ કે હવે પૂરની પરિસ્થિતિ છે એ સર્જાશે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સિસ્ટમ મજબૂત થઈ અને આવી પહોંચી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે એની આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે। એ પહેલાં હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી જાહેર કરવામાં આવેલી માહિતી છે, જેમાં રેડ એલર્ટ છે ગુજરાત રાજ્યના 7 જિલ્લાઓને આપવામાં આવ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। આ દરેક આગાહી અને માહિતી મિત્રો છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। આજ મોડી સાંજે લગભગ 10 વાગ્યાની આજુબાજુ ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થઈ જશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સુધીના જે શહેરો છે એ વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે અને સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે અને એમાં પણ 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાશે। ગુજરાત રાજ્ય ઉપર પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણે 15 ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળશે। આજે મિત્રો 5 સપ્ટેમ્બર અને 6 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય ઉપર આ 2 દિવસ ભારેથી અતિ ભારે છે, જેમાં ગણેશ વિસર્જનનો તહેવાર પણ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તો અત્યારે રેડ એલર્ટ છે દર્શાવી દેવામાં આવ્યું છે। તો અત્યારે જે આગાહી સામે આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે એની પણ માહિતી અને આગાહી આજના વિડીયોમાં જાણીશું અને ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધારે રહેશે, જેમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળશે। આ સાથે વિવિધ મોડેલો પ્રમાણે તમને દર્શાવી દઈએ તો ગુજરાત રાજ્યનું અત્યારનું વાતાવરણ છે એ હવે પલટાતું જોવા મળી રહ્યું છે। અહીંયા સિસ્ટમનો ટ્રફ છે એ પણ મધ્ય ભારતમાં પહોંચી ગયો છે અને આ સિસ્ટમનો ટ્રફ છે એ મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે। અગાઉ પણ તમને જાણકારી આપી હતી કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની એ મધ્ય ભારતમાં આવશે એટલે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમવાળી ડિપ્રેશન સિસ્ટમ જ્યારે બને એટલે ગુજરાત રાજ્ય નજીક આવતાની સાથે ડિપ્રેશનની અંદર વરસાદનું જોર છે એ વધતું જોવા મળશે। આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભારે છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। વાતાવરણની અંદર સતત પલટવાર થતાની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર છે એ જોવા મળશે। ગુજરાત ઉપર આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવતી આગાહી પ્રમાણે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને અત્યારે છે એ સામે આવેલી આગાહી તમને દર્શાવી દે તો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ ઇમેજ, જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે ઓડિશા, આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર, રાજસ્થાન અને ગુજરાતની અંદર ડિપ્રેશનની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ 3 સિસ્ટમ છે એ વરસાદનું જોર સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વધારતી જોવા મળી રહી છે। આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે, તો વેધર એનાલિસિસ દ્વારા પણ જે માહિતી મળી રહી છે એ પણ આપણે જાણીશું। અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે, કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે, કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદના જે એંધાણ છે દર્શાવવામાં આવી રહ્યા છે। સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થશે ત્યાં સુધીમાં એટલે કે 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો ફરી એક નવો રાઉન્ડ જોવા મળશે। એ પહેલાં આજની તમને માહિતી જણાવી દઈએ તો એ માહિતીની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ દરેક આગાહી, દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર નવસારી, બિલીમોરા, વંસદા, વલસાડ, વ્યારા, બોડેલી અને સુરત આ 7 એવા જિલ્લાઓ છે કે ત્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બાકી મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે અવારનવાર આગાહી જાણતા હોય છે, તો એમાં પણ અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર ડેડિયાપાડા છે, તેમજ બેટી છે, સાગબરા છે, મોરેગી છે। આ સાથે સાથે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો અને મધ્યપ્રદેશના પણ વિસ્તારોની અંદર ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આપણે ગુજરાત રાજ્યની માહિતી મેળવી રહ્યા છીએ, તો ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે
તો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં પીપલોદ છે, દાહોદ છે, તેમજ ઝાલહોદ છે, ગોધરા, લુણાવાડા, બાબરા આ તમામ વિસ્તારની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર પડી રહ્યો છે. ચાંપાનેર છે, વડોદરા તેમજ ડાકોર છે, બાલાસિનોર છે, લુણાવાડા છે, તેમજ કપડવંજ છે, તેમજ બાયડ છે, માલપુર છે, ખંડણા છે, માંડલી છે અને મદાસા છે. આ તમામ વિસ્તારની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે ગુજરાત રાજ્યમાં 5 સપ્ટેમ્બરના રોજ આ જિલ્લાઓની અંદર વરસાદ તૂટી પડવાનો છે. હવે મિત્રો વરસાદની બીજી સ્થિતિ કઈ દિશા તરફ આગળ વધી રહી છે તમને દર્શાવ્યું તો 5 તારીખના રોજ આ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વચ્ચેના જે જિલ્લાઓ છે ત્યાં જોવા મળશે. હવે આ સિસ્ટમનો યુ ટર્ન થશે મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાત તરફ આવતી સિસ્ટમ હવે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર તેમજ મધ્યપ્રદેશ તરફ આગળ જતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ મિત્રો મુંબઈ, નાસિકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભયંકર જોર દર્શાવશે. ત્યાર પછી સુરત અને વલસાડ, વડોદરા, ડુંગરપુર તેમજ રાજપીપળા, અમોદના વિસ્તારોની અંદર જોર વધારશે અને એ પછી આ સિસ્ટમ છે એ ભોપાલ, ઇન્દોર તેમજ મિત્રો જગલોન છે આ વિસ્તારોની અંદર વધારે પડતો છે એ વરસાદ પાડશે. તો આ સિસ્ટમનો યુટર્ન થયો એમ ગણી શકાય. સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગ અને કચ્છના જિલ્લાઓની અંદર છે એ વરસાદ ઓછો પડશે અથવા તો વરસાદ નહિવત જેવો પડશે, પરંતુ 7 સપ્ટેમ્બરના રોજ કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે અને 7 થી 8 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદની તારાજી છે એ સર્જાશે. ગુજરાત ઉપર આ વરસાદનું જોર પણ વધશે, જેમાં જોધપુર છે, અમદાવાદ છે તેમજ ખાસ કરી રાજકોટ, મોરબી, સારંગણી આ વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ પડશે. 7 સપ્ટેમ્બરના રોજ છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધશે, એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ પંચમહાલ છે, જેસલમેર છે તેમજ રાજસ્થાનના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે. આ વરસાદની આગાહી મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અગાઉ કરવામાં આવી હતી. હવે વાદળોનો ઘેરાવો જોઈએ તો અરબ સાગરમાં અહીંયા તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમવાળો વાદળોનો ઘેરાવો છે ગુજરાત નજીક તરફથી આવતો જોવા મળી રહ્યો છે. આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે. બાકી જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર હતું એ 17 તારીખ સુધી છે એ જોર રહેશે, એટલે કે પૂર્વ ફાલ્ગણ નક્ષત્ર અને ઉત્તર ફાલ્ગણ નક્ષત્ર આ બંને નક્ષત્રની અંદર વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળશે. ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ મજબૂત થઈ, પરંતુ વાતાવરણની અસર છે એ જોવા મળી રહી છે. આ વાતાવરણની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદની પૂર જેવી પરિસ્થિતિ છે એ પણ દર્શાવવામાં આવશે. હવે તમને મિત્રો વિવિધ મેપના માધ્યમથી જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાકનું અને આગામી 7 દિવસનું આમ જોવા જઈએ તો આવતા અઠવાડિયા સુધી વાતાવરણ છે એ કઈ દિશા તરફ આગળ વધશે, કઈ રીતનું રહેશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદનું જોર વધ્યું છે એ વરસાદની સ્થિતિ પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે. તો એ પ્રકારની માહિતી તમને આજના વિડીયોની અંદર છે એ જણાવી દઈએ અને મેપના માધ્યમથી પણ તમને આ આગાહી છે એ જણાવી દઈએ, તો તમે તમે જાણતા અને જોતા રહેજો. તો મિત્રો આ મેપ છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાહેર કરવામાં આવેલો મેપ છે. ગુજરાત રાજ્યમાં અત્યારે 5 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર છે, ભરૂચ છે, વડોદરા છે, સુરત છે અને સુરત નજીકના તાપી, નવસારી, ડાંગ આટલા વિસ્તારોની અંદર રેડ એલર્ટની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. બાકી સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના 7 જિલ્લાઓ જેમાં દ્વારકા છે, મોરબી છે તેમજ જૂનાગઢ છે, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે એ જિલ્લાઓની અંદર વરસાદ છે હળવોથી મધ્યમ જોવા મળી રહ્યો છે. બાકી જોઈએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ મજબૂત થશે, વાતાવરણની અસર છે એ વધશે અને ગુજરાત ઉપર જે વરસાદનું જોર વધવાને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ પવનોની ગતિ હજી પણ જોર કરતી વધશે, વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદના કારણે ધોધમાર પવનો ફૂંકાશે અને પૂર જેવી પરિસ્થિતિ આવશે, સાથે સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળશે. ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મહીસાગર, કચ્છ, બનાસકાંઠાથી નીચેના વિસ્તારોની અંદર મિત્રો છે એ દરેક જિલ્લાઓ સાથે
દાહોદ છે, ગોધરા છે, પંચમહાલ છે, તેમજ ડેડિયાપાડા તેમજ વિસાવદર છે, આ તમામ વિસ્તારની અંદર રેડ એલર્ટ છે એ આવવાના દિવસોની અંદર જોવા મળી શકે છે. અત્યારે આ વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત થતી જોવા મળવાની છે. હવે મિત્રો તમને વિવિધ માહિતી પણ જણાવી દઈએ તો મિત્રો અત્યારે સિનોપ્ટિમેશન જોઈ શકો છો. ગઈકાલે ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં બનેલું નીચું દબાણ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લોઅર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે તે 5:30 વાગ્યાના આજુબાજુના સમયે છત્તીસગઢ આસપાસના વિસ્તારોની અંદર નબળા પડી અને ઓછા જે દબાણવાળા ક્ષેત્રો છે એમાં ફેલાઈ ગયું. એટલે કે દક્ષિણ ભારત અને પૂર્વ પશ્ચિમી ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આવતી વરસાદની સ્થિતિ, જેને કારણે આગામી 7 દિવસ માટે રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે અહીંયા મેપ જોઈ શકો છો. વાતાવરણ વરસાદની સ્થિતિ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યા છે. તમને દર્શાવી દઈએ અત્યારે 5 તારીખના રોજ રેડ એલર્ટ કયા કયા જિલ્લાઓની અંદર વધારે છે. તો 5 તારીખના રોજ તો મિત્રો નવસારી, ડાંગ અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ 4 જિલ્લાઓની અંદર વધારે પડતું રેડ એલર્ટ છે. બાકી એ રેડ એલર્ટ હવે મિત્રો છે એ ભાવનગર સુધી પહોંચશે. તેમજ મિત્રો ભાવનગરથી લઈ અને સુરેન્દ્રનગર તેમજ પંચમહાલ, અરવલ્લી, મહીસાગર અને આ સાથે મિત્રો 7 થી 8 તારીખ સુધીમાં કચ્છ સુધીમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે કચ્છ સુધીના દરેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે પહોંચી જશે. ગુજરાત ઉપર વરસાદની આ સ્થિતિ મજબૂત થશે અને વરસાદનું જોર પણ વધશે. 2 થી 3 દિવસ માટેની નવી આગાહી છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ શેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ પ્રમાણેનો ટ્રફ છે આપણે અગાઉ પણ જોયો હતો કે આ ટ્રફમાં મિત્રો મધ્ય ગુજરાતના ભાગ તરફ છે એ ગતિ કરતી સિસ્ટમો આગળ વધશે, જેમાં અત્યારે આ વરસાદની સ્થિતિ છે એમાં પણ અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ કઈ દિશા તરફ આગળ વધી રહી છે. તો અત્યારે છે એ દક્ષિણ ગુજરાતથી લઈ અને પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સુધીના વિસ્તારોની અંદર છે એ વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં પણ ઘેરાઓ છે વચ્ચે, વિસ્તારો વચ્ચે. ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત રહેશે અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોથી આ સિસ્ટમ છે એનો ઘેરાવો પણ મજબૂત રહેશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર આ ખાસ કરીને સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાની અંદર જે વરસાદનો રાઉન્ડ જોવા મળશે એમાં ભારત દેશનો મેપ તમે જોઈ લેજો છો. ભારત દેશની અંદર વરસાદ કઈ કઈ રાજ્યોમાં વધારે પડતો જોવા મળી રહ્યો છે. તો એમાં દક્ષિણ ભારતથી છે એક ટ્રફ આગળ વધારેલો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતથી ઠેક ઉત્તર ભારતના વિસ્તારો સુધી છે એ વરસાદનો ટ્રેક છે એ દર્શાવવામાં આવી રહ્યો છે. હવે આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે. વાતાવરણની અંદર સતત જે છે એ ચોમાસાની ઋતુ પણ આગળ વધશે. ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એને ભાગરૂપે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ વધારતું જોવા મળશે. હવે આ વાતાવરણની સિસ્ટમ છે એનો ટ્રફ મજબૂત થયો. ગુજરાત ઉપર આ ટ્રફ છે એ હજી પણ આગળ વધી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ વધારતો જોવા મળશે. બાકી તમને દર્શાવી દઈએ તો અત્યારે પૂર્વ ભારત અને ઉત્તર ભારતના પર્વતીય જે વિસ્તારો છે, જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય માટે વરસાદની સ્થિતિ છે એ જાણી લઈએ તો ગુજરાત રાજ્ય માટે મિત્રો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ સમગ્ર જિલ્લાઓ એટલે કે ગુજરાત રિજનના જે ભાગ છે એ જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ છે એ 6-7 તારીખમાં જોવા મળશે. કચ્છ સુધી આ સિસ્ટમ છે એ ધકેલાશે એટલે કે કચ્છ સુધી ફેલાશે અને એમાં પણ 7 અને 8 તારીખના રોજ કચ્છના ઘણા બધા જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વરસાદ છે એ મન મૂકીને વરસશે. પૂર જેવી પરિસ્થિતિ તો જોવા મળવાની જ છે. સાથે સાથે 10-10 ઇંચ સુધીના વરસાદ પણ પડશે. 15-15 ઇંચ અમુક વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે. પરેશભાઈ ગોસ્વામીએ ત્યાં સુધીની માહિતી પણ આપી દીધી છે. ગુજરાત ઉપર વરસાદનું જોર હજી પણ છે એ સક્રિય થઈ અને આગળ વધતું જોવા મળશે.
વાતાવરણની અંદર સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત થશે. ઘેરાવો બન્યો છે, પરંતુ એ ઘેરાવો હજી પણ છે એ સક્રિય થઈ ગયો છે અને ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધશે. જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ, રાજકોટ, જસદણ, મોરબી આ વિસ્તારોની અંદર પણ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના આ જિલ્લાઓ જે સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોન કહીએ છીએ અથવા તો પશ્ચિમી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે. બાકી કચ્છ લાગુના વિસ્તારોની અંદર મિત્રો 3 દિવસ પછી વરસાદ જોવા મળશે. એટલે કે 3 દિવસ પછી કચ્છમાં પણ મેઘતાંડવ થશે. સામાન્ય કરતાં વધારે વરસાદ સપ્ટેમ્બર મહિનાની અંદર પડશે અને અગાઉ પણ આ અંગે છે એ જાણકારી આપવામાં આવી હતી. આ અંગેની માહિતી છે એ શેર કરવામાં આવી હતી. ગુજરાત ઉપરનું વરસાદનું જે જોર છે એ પણ વધતું જોવા મળશે. તો હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને ધોધમાર વરસાદના પવનો છે એ ફૂંકાતા જોવા મળશે. છેલ્લા 2 દિવસની આગાહી છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદનું જોર વધશે, જેના કારણે અરબ સાગરના દરિયાની અંદર છે એ ભેજવાળું પ્રમાણ વધશે અને વાતાવરણની અંદર સ્થિતિ છે એ ખૂબ મજબૂત થશે. અત્યારે અમદાવાદ છે, હિંમતનગર છે, ડુંગરપુર, બનાસવાડા છે, દાહોદ છે, આ તમામ વિસ્તારોની અંદર 700 HPAના પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે હજી પણ આ વિસ્તારોની અંદર વરસાદની જોર છે એ વધશે અને વિસ્તારની સિસ્ટમ છે એ પણ વધશે અને વિસ્તારો પણ વધશે. જેમાં પ્રતાપગઢ, સુરેન્દ્રનગર, મોરબી, જવંતરી તેમજ આબુ રોડ છે, આબુ અંબાજી છે, તેમજ થરાદ છે, વાવ છે, જસદણ છે, આ તમામ વિસ્તારની અંદર વરસાદનું જોર છે એ હજી પણ વધારે પડતું જોવા મળશે. આ ચોમાસાની સ્થિતિ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે પડતી જોવા મળશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના અને અપીલ પણ કરવામાં આવી રહી છે. તો વરસાદનું જોર છે એ વાતાવરણની સિસ્ટમના કારણે વધ્યું, પરંતુ પવનની ગતિ છે એ 2 થી 3 દિવસ માટે સામાન્ય કરતાં વધારે રહેશે. પવનની ઝડપ છે એ પણ ફૂંકાશે અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજવાળા પવનો છે એ ફૂંકાતા જોવા મળશે. જે પણ ખેડૂત મિત્રો છે એમને ખેતીમાં પિયતની જરૂર છે તો એ અનુમાન લગાવી શકે અથવા તો આગાહી જોઈને જ પિયત કરે, કારણ કે વરસાદ જો વધશે તો ખેડૂતોને પાકના નુકસાનને પણ છે સહન કરવાનો વારો આવી શકે છે. આ માટેની આગાહી છે 2 દિવસ માટેની છે, એટલે કે 6, 7, 8 તારીખ સુધી છે. તો 8 સપ્ટેમ્બર સુધી તમે જો કોઈ પણ પ્રકારના નવા કામ કરવા ઈચ્છતા હોય તો ખાસ કરીને નવી આગાહી છે જાણી લેજો.